association with Reliance Smart Bazaar. વાત કરીએ હવે ગનથી થયેલા એક મિસફાયરની. એવું મિસફાયર જેને જોઈને આપને પણ એમ થાય કે માથાભારે શોખ રાખવો તો કેટલો ઘાતક થઈ શકે છે. કહેવાય છે કે ખતરો સે ખેલને કી હર કિસી કે બસ કી બાત નહીં હૈ. ઘરમાં જો તમે પિસ્તોલ રાખ્યું હોય તે પણ એક મોટો ખતરો છે. ગમે ત્યારે તેનાથી મિસફાયર થઈ જાય તો તેનું પરિણામ ભારે પડી શકે છે. રાજકોટમાં પણ કંઈક આવી જ ઘટના પ્રકાશમાં આવી. એક ઘટના સામે આવી જેમાં મિસફાયરે બીજેપીના કોર્પોરેટરને હોસ્પિટલના ખાટલે સીધા પહોંચાડ્યા. બીજેપીના કોર્પોરેટર અનિતા ગોસ્વામીને ભૂલથી પગમાં ગોળી વાગી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા. તેમનું કહેવું છે કે લગ્નમાં જવાનું હોવાથી તેઓ કબાટમાંથી ઘરેણાં કાઢી રહ્યા હતા. આ દરમિયાન પતિની લાયસન્સવાળી પિસ્તોલ નીચે પડતા જ ફાયરિંગ થયું હતું અને પગમાં ગોળી વાગી ગઈ. હવે આ ઘટનાને લઈ રાજકોટની ભક્તિનગર પોલીસ એફએસએલની મદદથી તપાસ કરી રહી છે. જે રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું એને એફએસએલમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. હવે મળતી માહિતી પ્રમાણે રિવોલ્વર લોક કરેલી હતી, તેમ છતાં એમાંથી ફાયરિંગ કઈ રીતે થયું તે એક સવાલ છે. જે હકીકત હશે તે પોલીસ તપાસમાં સામે આવશે. અમે તમને જણાવીએ કે ગત 30મી સપ્ટેમ્બરના રોજ અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી ગઈ હતી. ગોવિંદા વહેલી સવારે ઘરેથી કોલકાતા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તેમના પત્ની સુનીતા પહેલેથી જ કોલકાતામાં હતા, પરંતુ ઘર છોડતા પહેલા ગોવિંદા પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતા હતા. આ દરમિયાન તેમના હાથમાંથી બંદૂક નીચે પડી ગઈ હતી અને મિસફાયરના કારણે તેમના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હવે આ પહેલા અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં તૈનાત જવાનનું ગોળી વાગવાથી મોત થયું હતું. જવાનના કપાળમાં જ ગોળી વાગતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું. આ કિસ્સામાં એવું કહેવાયું હતું કે મિસફાયરથી તેને ગોળી વાગી ગઈ હતી. રામ મંદિર પરિસરમાં પહેલા પણ એક જવાન પોતાની AK-47 ગન સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન ગોળી વાગતા તેમનું મોત થઈ ગયું હતું. ટૂંકમાં કહીએ તો રિવોલ્વર ખૂબ જ સાચવીને રાખવી પડે. જો થોડી પણ ગફલત થાય તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે. અમેરિકા સહિત બીજા દેશોમાં ગન કલ્ચર ખૂબ જ ખતરનાક થઈ રહ્યું છે. ત્યાં નાના બાળકો પણ ગન ચલાવતા શીખી જતા હોય છે અને તેના કારણે અમેરિકામાં સમયાંતરે માસ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. ત્યાં પોતાની સુરક્ષા માટે પણ ગન રાખવી પડે છે. પરંતુ ભારતમાં લાયસન્સ વિના ગન રાખી શકાતી નથી. લાયસન્સ વિના ગન રાખવી એ ગુનો છે. આર્મ્સ એક્ટ 1959 મુજબ બંદૂકનું લાયસન્સ સ્વ બચાવ માટે આપવામાં આવે છે. લાયસન્સ માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જરૂરી છે. અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની સામે પોલીસ રેકોર્ડમાં કોઈ ગંભીર ફોજદારી કેસ ન હોવો જોઈએ. અરજદાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. આ સિવાય અરજદારે એ પણ જણાવવું પડે કે તેના જીવને ખતરો છે કે નહીં. જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને બંદૂકનું લાયસન્સ આપવામાં નથી આવતું. બંદૂકનું લાયસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવા પડતા હોય છે. અલગ અલગ બોર્ડના હથિયાર માટે ફી પણ જુદી જુદી હોય છે. બંદૂકનું લાયસન્સ મેળવવા માટે પોલીસને અરજી કરવાની રહે છે. અરજી મળ્યા બાદ પોલીસ વ્યક્તિના સ્વભાવ અને તેના ભૂતકાળની જાણકારી મેળવે છે. પોલીસ અધિકારી અરજદારને રૂબરૂ મળીને પૂછપરછ કરે છે. પોલીસ અરજદારની શારીરિક અને માનસિક ક્ષમતાનું નિરીક્ષણ કરે છે. ત્યારબાદ પોલીસ અધિક્ષક જિલ્લા મેજિસ્ટ્રેટને પોતાનો અભિપ્રાય આપે છે. પોલીસ અધિક્ષકના અભિપ્રાયના આધારે જ જિલ્લા મેજિસ્ટ્રેટ લાયસન્સ આપવું કે નહીં તેનો નિર્ણય કરે છે. અરજીનો નિકાલ 75 દિવસમાં કરી દેવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ફક્ત બંદૂક જ નહીં, એરગન રાખવા માટે પણ મંજૂરી લેવી પડે છે. અગાઉ
રમકડાની દુકાન પરથી કે અન્ય ચોક્કસ દુકાનો પરથી એરગન કે એર પિસ્તોલ સરળતાથી મળી રહેતી હતી, પરંતુ હવે તે નિયમોને આધીન કરી દેવાયું છે. એરગનના ઉત્પાદન અને વેપાર માટે પણ નિયમ લાગુ કરવામાં આવ્યા છે. દુકાનદારે જેને વેચાણ કરે તેનું તસવીરવાળું ઓળખપત્ર અને પૂરક વિગતો મેળવવાની રહે છે. એટલું જ નહીં, જેની પાસે લાયસન્સવાળી ગન હોય તે તેનો દુરુપયોગ નથી કરી શકતો. ગુજરાતમાંથી લાયસન્સ લીધું હોય તો તેનો ઉપયોગ ગુજરાતમાં જ કરી શકાય. ફક્ત સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ, સુરક્ષાકર્મીઓને જ ઓલ ઇન્ડિયા પરમિટ છે. જો લાયસન્સ ધારક શૂટિંગના ખેલાડી હોય તો કેટલીક શરતોને આધીન તેઓ અન્ય રાજ્યમાં હથિયાર લઈ જઈ શકે છે. જાન, લગ્ન કે જન્મદિવસે ગોળીબાર કરવો ગુનો બને છે. ગુજરાતમાં અનેક તસવીરો આપે આ પ્રકારની જોઈ હશે. આવા કિસ્સામાં લાયસન્સની મંજૂરી રદ પણ થઈ શકે છે. જો લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ હથિયાર રાખવું ગુનો બને છે. જાહેર તહેવારો અને અન્ય જગ્યાએ તમે ફાયરિંગ કરી શકતા નથી અને એના કારણે જો આ પ્રકારની સ્થિતિ ઊભી થાય તો ખૂબ જ એક ચિંતાનું કારણ છે. પણ મુખ્ય સમસ્યા એ છે કે હથિયાર રાખવું જેટલું સુરક્ષા માટે છે, જો તેનું ધ્યાન ન રાખો તો એટલું ઘાતક પણ સાબિત થઈ શકે છે. પ્રાઇમ 9માં સમય થયો છે એક બ્રેક બાદ વાત કરીશું શિક્ષણની સ્થિતિ વિશે કે સાહેબ ભરતી હવે પૂરી કરો તો બધું સારું થઈ જાય. In association with Reliance Smart Bazaar.